Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પાઠ 17માં ગયા પીરિયડમાં આપણે ભારતની ગરીબી, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી, ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબી આ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. એ પાઠને આગળ વધારી આ પીરિયડમાં તો ભારતમાં જે ગરીબી જોવા મળે છે એ ગરીબીના કારણો આજે આપણે તપાસવાના છે. ભાઈ, ગરીબી કયા કારણે ઉદ્ભવે છે, એવા કયા કારણો જવાબદાર છે કે જેના કારણે ગરીબી જોવા મળે છે ભારતમાં. ભારતમાં જે ગરીબી જોવા મળે છે એના આપણે જુદા જુદા કારણો જવાબદાર છે. એ કારણો વિશે આપણે વાત કરવાની છે આજે. તો ગરીબી ઉદ્ભવવાના કારણો વિશે બોર્ડમાં તમને પ્રશ્ન પૂછી શકાય છે. હવે જોઈએ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સગવડો એ ગરીબીનું એક કારણ બને છે. ઉદ્ભવવાનું કારણ એ પણ છે કે કૃષિ ક્ષેત્રે હજી જોઈએ એટલી 100% આપણે સિંચાઈ યોજના પહોંચાડી શક્યા નથી. હજી આપણી ભારતની ખેતી વરસાદ આધારિત છે, કારણ કે ભારતનો ખેડૂત મોટાભાગની રોજગારી છે એ ખેતી આધારિત મેળવતો લોકો છે. એટલે અપૂરતી સગવડના કારણે ગરીબી ઉદ્ભવવાનું એ પણ એક કારણ બને છે. ત્યાર પછી બીજું કારણ જોઈએ તો કે ખેતી સિવાય વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. માત્ર કૃષિ આધારિત આપણે રોજગારી મેળવી છે, જેના કારણે પણ કૃષિ ક્ષેત્ર ઘણી વખત વરસાદની અનિયમિતતા હોય તો પણ ઘણી વખત ગરીબીનો પ્રશ્ન સર્જાય છે. ત્યાર પછી ત્રીજું કારણ જોઈએ, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારી, જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, તાલીમનો અભાવ. ગ્રામીણ ગરીબો આપણે જોયા, ખેત મજૂરો, ખેતી સાથે સંકળાયેલા લોકો, તો એ પણ એક મહત્વનું કારણ એ પણ બને છે કે જ્ઞાન કૌશલ્ય વર્ધક જે તાલીમો છે એનો જોઈએ એટલો હજી ઉપયોગ, પ્રચાર પ્રસાર થતો નથી, કે જેના કારણે પણ ગ્રામીણ ગરીબોની સંખ્યામાં કૌશલ્યવર્ધક તાલીમનો અભાવ, કે જેના કારણે પણ ગરીબી ઉદ્ભવવાનું કારણ બને છે. ત્યાર પછી જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ, રીત રિવાજો ઉપરના માન્યતાઓ, કે જેના કારણે આપણે ખર્ચ વધારી દઈએ છીએ. કુરિવાજો પાછળ આપણે ખર્ચ વધારતા જઈએ, કે જેના કારણે પણ ગરીબી ઉદ્ભવવાનું કારણ બની શકે છે. જરૂરિયાત કરતા બિનજરૂરી ખર્ચમાં આપણે પરંપરાઓ, રૂઢિચુસ્ત વિચારસરણીના કારણે પણ એ ગરીબ માણસ ગરીબીના કારણે ગરીબીમાં આગળ ધકેલાતો જાય છે. એ પણ ગરીબીનું કારણ બને છે. તો એ પણ એક મહત્વની છે. ત્યાર પછી નિરક્ષરતા, સાક્ષરતાનો અભાવ, નિરક્ષરતા એ પણ ગરીબીનું મુખ્ય કારણ બને છે, કે જે પણ ગરીબી ઉદ્ભવવાનું કારણ બને. ત્યાર પછી આર્થિક સામાજિક શોષણ, અન્યાયનો ભોગ બનવો, જેના કારણે ગરીબીનું પ્રમાણ છે એ પણ વધતું જાય. ત્યાર પછી આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડા માનવી સુધી જરૂરિયાતો, આર્થિક નીતિ નિયમોના કાયદો વ્યવસ્થા, જે હક છે એ હક છેવાડાના માનવી સુધી હજી પહોંચી શક્યો નથી, અથવા તો એ માણસ એનો કાયદાકીય ઉપયોગ કરી અને રોજગારી અથવા ગરીબીને સરકારની જે યોજનાઓ છે એ યોજના ત્યાં સુધી પહોંચવા માટે ક્યાંય ને ક્યાંય એ કાયદાની આંટીઘૂંટીઓ, નીતિ નિયમો અને પોતે અભણ હોવાના કારણે એ ગૂંચવાયેલા પ્રશ્નના કારણે એ ઘણી વખત એ રોજગારીની તકો જતી પણ કરવાનો એમને વારો આવે. તો એ પણ એક ગરીબીનું કારણ ઉદ્ભવે છે. સરકાર પ્રયત્ન કરે છે ગરીબી નાબૂદ માટેના, વિવિધ કલ્યાણકારી યોજનાઓ સરકાર અમલમાં મૂકે છે, પણ બધા ગામડાના છેવાડા માનવીના સુધી એ યોજના પહોંચી છે, પણ બધાને સમયે સાર્થક હજી આજની તારીખે આપણે જોવા મળતી નથી. એટલે ગરીબી ઉદ્ભવવાનું એ પણ કારણ બને છે. ત્યાર પછી ખેતીમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન, અનાજ, ધાન્ય પાકો, કઠોળ વર્ગના પાકોની ખેતીનો ઉપેક્ષા થાય કે વાવેતર કરતા રોકડિયા પાકમાં વળતર વધારે મળે છે, એટલે ખેડૂતો રોકડિયા પાક તરફ આગળ વધતા જાય છે. આગળ આપણે કૃષિના પાઠમાં ભણી ગયા કે જેના કારણે શું થયું તો કે અનાજ, કઠોળ, ધાન્ય પાકો, આ બધા પાકો, શાકભાજી, ફળફળાદી એ પાક મોંઘા થાય છે, ઉત્પાદનની ક્ષમતા ઘટતી જાય, ઉત્પાદન ઘટે એટલે મોંઘવારી વધે, મોંઘવારી વધે એટલે સીધું ગરીબ લોકોને સીધો એનો ભોગ બને છે, કે ગરીબ માણસ એ અનાજ, કઠોળ એને સસ્તું મળતું નથી, કે જેના કારણે એને ગરીબી, મોંઘવારીનો ભોગ એ ગરીબી ઉપર આગળ લઈ જાય છે. ત્યાર પછી આર્થિક સુધારાનો અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગતા કુટીર ઉદ્યોગો, જે કુટીર ઉદ્યોગો છે, નાના લઘુ ગૃહ ઉદ્યોગો છે, એને જોઈએ એટલું પ્રોત્સાહન મળતું નથી.
મોટા ઉદ્યોગોને જેટલું પ્રોત્સાહન મળે એટલા નાના કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન પણ મળતું નથી. અને બીજું કે મોટા ઉદ્યોગોના કારણે ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો પણ આજે મોટા ભાગે પડી ભાગવા માંડ્યા છે, કે જેના કારણે ગરીબીનું પ્રમાણ છે એ પણ રોજગારીની તક મળતી નથી, એટલે ગરીબીનું પ્રમાણ એ પણ વધે છે. ત્યાર પછી કુપોષિત બાળકો, ગરીબીના કારણે કે જે મોટા ભાગે કુપોષિત બાળકોને જન્મવાનો પણ, કારણ કે એની માતાને જે પોષણક્ષમ આહાર નથી મળતો, એટલે ગરીબીના કારણે એ પણ એક મહત્વનું ઉદ્ભવતું કારણ પણ બને છે કે આરોગ્ય વિષયક ખર્ચાઓ એ ગરીબ માણસ કરી શકતો નથી, જેથી આવકની સ્થિરતા, એની આવક છે એ આવક સારવારના પાછળ ખર્ચાય પણ ઘણી વખત જતી હોય, કે જેના કારણે એ ગરીબ માણસ ગરીબ તરફ ધકેલાતો જાય છે. આરોગ્યવર્ધક જે સારવાર મળવી જોઈએ એમ ન મળવાના કારણે એની પાછળ ખર્ચ કરવાની એની ક્ષમતા નથી, છતાં એને ખર્ચ કરવો પડે છે, એટલે એ પણ ગરીબીનું કારણ બની જાય. જો એને વિનામૂલ્યે બધું મળતું હોત, સારી સારવાર મળતી હોત, આરોગ્ય વિષયક સારવાર મળતી હોત, કુપોષિત ના હોત, તો કદાચ એ ખર્ચ એ પોતાના વિકાસમાં વાપરી શકે, તો એ પણ ગરીબીનું કારણ બને છે. ત્યાર પછી ટેકનોલોજીમાં ફેરફાર થવાના કારણે પણ ગરીબી ઉદ્ભવવાનું કારણ બની જાય. ટેકનોલોજીનો ફેરફાર એ પણ એનું મહત્વનું કારણ બને છે. ત્યાર પછી વસ્તી વૃદ્ધિ દર પર મૃત્યુ દર ઘટતા સરેરાશ આયુષ્ય દર વધ્યો. મૃત્યુદરનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ, આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આજે માણસને મોતના મુખમાંથી આપણે બચાવી શક્યા. જે વસ્તી વૃદ્ધિનો દર વધતો જાય, જન્મદરનું પ્રમાણ આપણે ઘટાડી શક્યા નથી, એટલે એ પણ ગરીબીનું કારણ બને છે. વસ્તી વધારાની સમસ્યા, વસ્તી વધારાની સમસ્યા, શ્રમ અને રોજગાર એ પણ એક મહત્વનો બને છે, કારણ કે વસ્તી વધે છે એની સામે રોજગારીનું સ્તર વધારવું પડે. જો રોજગારીનું સ્તર ના વધે તો પણ ગરીબીનું કારણ બની શકે. તો આ બધા બેરોજગારીની સાથે જોડાયેલી ગરીબીની ઉદ્ભવના કારણો આપણે જોઈ ગયા. કૃષિથી લઈને ઉદ્યોગ સુધી આ ગરીબી ઉદ્ભવના વિશેષ કારણો એ આપણે જોયા. હવે એની સાથે જોઈએ બીજો ટોપિક લઈએ તો કે એની નિવારવાની વ્યૂહરચના. આ ગરીબી જે જોવા મળે છે, ઉદ્ભવવાના કારણો જોઈ ગયા, પણ એને નિવારવાના ઉપાય શું? સરકારે શું પ્રયત્ન કર્યા, અથવા તો આગળના કાર્યક્રમમાં જોશું આપણે પીરિયડમાં કે સરકારના વિવિધ ગરીબી લક્ષી કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. સરકારની વિવિધ રચનાઓ, કાયદાઓ એ પણ એક મહત્વના કારણો બને છે. હવે જોઈએ ગરીબી નિવારવાની વ્યૂહરચના. પંચવર્ષીય યોજના અમલમાં મૂકી ગરીબી નાબૂદ માટે. વિવિધ પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદ માટે રોજગારીની તકો વધારવાની વિવિધ આયોજન કરવામાં આવ્યું. વ્યૂહરચના એક પ્રકારનું આયોજન, ગરીબી ઘટાડવા માટેનું આયોજન છે વ્યૂહરચના. તો કે પંચવર્ષીય યોજનામાં વિવિધ પ્રકારના તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા. પંચવર્ષીય યોજનામાં એની ફલશ્રુપી એટલે કે સફળતાના શિખરો પણ સર થયા. ગરીબી નાબૂદ માટે આપણે અભિયાન ચલાવ્યા, પણ 100% આપણે હજી લક્ષ્યાંક સિદ્ધ કરી શક્યા નથી. હવે જોઈએ આઝાદી પછી આપણે ગરીબી નિવારણની વ્યૂહરચના માટે તો કે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી. ગરીબી હટાવવાનું સૂત્ર કે ગરીબી હટશે તો ગરીબી ક્યારે હટશે? તો કે રોજગારીની તકો વધશે એટલે આપોઆપ ગરીબી હટશે, અને ગરીબી હટશે એટલે આવકની અસમાનતા ઘટશે. તો એના માટે સરકારે ગરીબી હટાવવાનું સૂત્ર સાથે મોટા પાયે ભારે ચાવીરૂપ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપ્યું કે નાના પાયાના ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગોને પણ કે રોજગારીની તકો વધારી. તો એ પણ એક મહત્વનું છે કે જેના કારણે ઉત્પાદક ક્ષમતા વધી, રોજગારીની તકો વધી. કૃષિમાં હરિયાળી ક્રાંતિ, કૃષિમાં નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. આધુનિક બિયારણોની શોધખોળ એ પણ એક મહત્વનું કારણ બની. ત્યાર પછી આવકના સાધનો જે અસમાન હતા એને સમાન કરવા માટે પણ સરકારે પ્રયત્ન કર્યા છે કે આવકની જે અસમાનતા હતી એ સમાનતાને દૂર કરવા માટે જુદા જુદા કાયદાઓ પણ આવ્યા. શ્રીમંત ઉપર જુદા જુદા પ્રકારના ટેક્સ પણ નાખવામાં આવ્યા. શ્રીમંત લોકો ઉપર જુદા જુદા પ્રકારના આવકવેરા, કરવેરા ઉઘરાવવામાં આવ્યા, અને એનો લાભ એ ગરીબી રેખા નીચે જીવતા લોકોને એ આપવામાં આવ્યો કે જેથી કરીને ગરીબી દારૂણ્યતા છે એમાંથી બહાર આવી શકે. એને રહેવા માટે મકાન નથી તો એને આવાસ યોજના અમલમાં મૂકી. એને અનાજ માટેની વ્યૂહરચના તો કે એને આધુનિક માણસની સાથે એ ગરીબીમાં ના રહે અને ટેકનોલોજી સાથે માણસ આગળ વધે તો એને રોજગારીના સાધનો પણ આપવામાં આવ્યા. રોજગારી માટે એને તકો આપવામાં આવી. રોજગારી માટે નાણાંની સગવડ આપવામાં આવી કે જેથી કરી એ ગરીબ માણસ રોજગારી મેળવી શકે અને ગરીબીમાંથી આગળ વધી શકે. એને જીવન જરૂરી વસ્તુ ખોરાક, તો ખોરાક માટેની પણ વ્યૂહરચના તો કે જાહેર વિતરણ વ્યવસ્થા પ્રણાલી અમલમાં મૂકી સરકારે. નહીં નફો નહીં નુકસાન. ભારત સરકાર મોટાભાગની સબસિડી રૂપે ખર્ચ ઉઠાવી
અને રાહત દરે એને અનાજ, એનું રાશન એને વિનામૂલ્યે આપવાની પણ યોજનાઓ છે. અમુક પ્રકારની રોજગારીની તકો આપવામાં આવી. એની સાથે એને ખાદ્ય ખોરાક પણ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એ ગરીબ લોકોને આપવામાં આવે છે કે જેથી કરી ગરીબ માણસ છે એની આવકનો ખર્ચ એ ખોરાક પાછળ ખર્ચાય ઓછો અને પોતાના વિકાસ માટે, પોતાના બાળકો માટે, પોતાના ભરણ પોષણ માટે વધારે કેમ વાપરી શકે, જેથી આવકના સાધનો સાથે એને વિનામૂલ્ય ઓછા ખર્ચે એને રાશન પણ આપવાની યોજના, એ પણ ગરીબી વ્યૂહરચનાનું આયોજન છે. ત્યાર પછી ગરીબી નાબૂદ માટે કૃષિ ક્ષેત્રે વિશેષ ભાર પણ મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો ઉપર અમુક પ્રકારની ટચ મર્યાદા ધારાઓ પણ અમલમાં મૂક્યો. જમીન વિહોણો જે વર્ગ હતો, એક વર્ગ એવો હતો જેની પાસે જમીન નહોતી, એક વર્ગ એવો હતો કે જેની પાસે જમીન પુષ્કળ હતી, તો પણ કાયદાઓ નીતિ નિયમોનું પાલન કરાવી અને જમીન વિહોણો વર્ગ જે છે એને ભૂમિદાન, જમીનનું દાન આપવામાં આવ્યું સરકાર તરફથી કે જેથી કરીને જમીન વિહોણો ખેડૂત એ જમીનનો માલિક બન્યો. ટચ મર્યાદા ધારાને અંતર્ગત એ અમુક પ્રકારના શ્રીમંત લોકો ઉપર અમુક પ્રકારની એ નીતિ નિયમોથી અમુકથી વધુ એ હેક્ટર જમીનો ખરીદી ના શકે એ પણ કાયદાઓ દ્વારા અમલવારી કરી, જેથી આવકને અસમાનતા છે એ સમાનતા જોવા મળે. તો એ પણ ગરીબી નિવારણની વ્યૂહરચનાનું કારણ બને છે. ત્યાર પછી સરકારે કૃષિ આધારિત ઉદ્યોગો જેને વિકાસ થાય, કારણ કે ભારતમાં જે કૃષિનું ઉત્પાદન થાય, ભારતમાં જે ખેતીના પાક તૈયાર થાય, એની પ્રોસેસિંગ થાય, એ ખેડૂતના ખેતરેથી લઈ અને બજાર સુધી પહોંચાડવાની જુદી જુદી પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી કે જેના કારણે પણ ખેડૂત છે સમૃદ્ધ થશે, એમાં રોજગારી મેળવતો વર્ગ એને પણ પૂરતું વેતન મળશે, ખેડૂત છે ખેતી કરતો રહેશે તો રોજગારીની તકોનું પ્રમાણ પણ વધતું જશે. તો એ પણ એક મુખ્ય કારણ બનાવવામાં આવ્યું. કૃષિ આધારિત કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ એનો પણ અમલ કરવામાં આવ્યો. ત્યાર પછી સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, સુવિધાયુક્ત માળખા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ આવા બધા વિભાગોમાંથી જુદી જુદી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. સિંચાઈની સગવડ નહોતી ત્યાં સિંચાઈની સગવડ કરવામાં આવી, રસ્તાઓ નહોતા ત્યાં રસ્તાઓ કરવામાં આવ્યા કે જેથી કરીને એક ખેડૂત છે પોતાના ખેતરેથી માલ શહેર સુધી લઈ જાય. વરસાદ આધારિત જે ખેતી હતી એને સિંચાઈ આધારિત ખેતી માટે જુદા જુદા બંધો બાંધવામાં આવ્યા. સિંચાઈ કેનાલ આધારિત કરવામાં આવી ખેતી કે જેના કારણે કૃષિનું ઉત્પાદન વધે, ખેતીમાં રોજગારીનું પ્રમાણ છે વધતું જાય અને લોકો રોજગારી મળશે, બેરોજગારી ઘટશે અને ગરીબી છે નાબૂદ થશે. એની સાથે જુદા જુદા ઉદ્યોગોમાં જોવા મળતી શહેરી ગરીબી છે તો ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. નાના કુટીર ગૃહ ઉદ્યોગોને સસ્તા દરે લોન આપવામાં આવી કે જેથી કરીને પણ એને તાલીમ, સ્વરોજગારની તાલીમો આપવામાં આવી કે જેથી કરીને એ લોકોને રોજગારી મળે. એ નાના નાના કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો શરૂ કરે તો એને કૌશલ્યવર્ધક તાલીમ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા. હોશિયાર વિદ્યાર્થી છે જેની પાસે કૌશલ્યવર્ધક તાલીમ લેવા માટે નાણાં નથી તેને સ્કોલરશિપ આપવામાં આવે છે, એને ઓછા દરે લોન આપવામાં છે, વ્યાજના દર છે પણ ઓછા. ઉચ્ચ અભ્યાસ માટેની લોનની સગવડ પણ સરકાર દ્વારા કરવામાં આવી કે જેથી કરીને એ બાળક છે એ ભારતના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન લાંબા સમય આપી શકે. આવતીકાલ છે એ બાળકના હાથમાં હશે. આવતીકાલ છે એ આર્થિક સમસ્યાઓનો પડકાર સામે બાળક પોતે એ ઊભો રહી શકે એ પ્રકારની વ્યૂહરચના પણ અપનાવવામાં આવી કે જેથી કરીને આજનું બાળક આવતીકાલની રોજગારીના ક્ષેત્રમાં એ સફળતાપૂર્વક આગળ વધી શકે એ માટે પણ મહત્વના પ્રયત્નો આજે પણ કરવામાં આવે છે સરકારની વ્યૂહરચના. તો આ કૌશલ્યવર્ધક તાલીમ છે, રોજગાર છે, કૃષિ ક્ષેત્ર, નાના ગૃહ ઉદ્યોગો છે, એને અમુક પ્રકારની લારી ગલ્લાવાળા છે એને પણ અમુક પ્રકારના સસ્તા દરે લોન આપવામાં આવી, સબસિડી રૂપે અમુક પ્રકારની લોન છે એ માફ કરવામાં આવી કે જેથી કરીને એ લોકો એ રોજગારીના કારણે ગરીબીમાંથી પોતાનો સ્ત્રોત એ ઘટાડી શકે અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકે. આમ ગરીબી નાબૂદ કરવા માટે સરકારે એક એક આયોજનપૂર્વક અમલવારી શરૂ કરી અને આજે પણ એ મહત્વનું યોગદાન તો કે ગરીબી ઉદ્ભવના કારણો અને ગરીબી નિવારવાના ઉપાય જેને કહીએ વ્યૂહરચના તો એક મહત્વનું કારણ બને છે. હવે આગળના પીરિયડમાં આપણે ભણશું કે ગરીબી નિવારણના કાર્યક્રમ સરકારે જે કાર્યક્રમો અમલમાં મૂક્યા પછી એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હોય, વીમા ફસલ યોજના હોય, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હોય, ઇનામ યોજના હોય, આ બધી યોજનાઓ સરકારે જે અમલમાં મૂકી ગ્રામોદયથી ભારત ઉદય, ગામડાથી લઈને ભારતનો ઉદય વિકાસ માટેની જુદી જુદી પ્રકારની આયોજન
તો એ પણ મહત્વનું બને. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, આદિવાસી સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણકારી યોજના, સેન્દ્રિય ખેતી પ્રોત્સાહન, રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ થાય અને લોકો ખેતી, આધુનિક ખેતી પણ સેન્દ્રિય ખેતીથી જૈવિક ખેતી કરે, જેથી ખેતીનો ખર્ચ ઘટે, તો એ માટે પણ સરકારે પ્રયત્ન કર્યા છે. તો આવા જુદા જુદા કાર્યક્રમો સરકારે અમલ મૂક્યા છે. ગામડાને મુખ્ય માર્ગ સાથે મુખ્યમંત્રી સડક યોજના, ગામડાને મુખ્ય રસ્તાઓ સાથે જોડવાની સડક યોજના પણ અમલમાં મૂકી છે. માં અન્નપૂર્ણા યોજના, કે જેને અનાજ નથી ખાવા માટે એને તેના ઘર સુધી અનાજ કેમ પહોંચે. અને ત્યાર પછી આદર્શ સાંસદ ગ્રામ યોજના, એક એક સંસદ સભ્ય પોતાના તાલુકા જિલ્લા લેવલે એક ગામ પસંદ કરે અને આદર્શ ગામ બનાવે કે ગામમાં રોજગારીની તકો હોય, સુખાકારી સગવડ હોય, આરોગ્યની સગવડ હોય, શિક્ષણની સગવડ હોય, એક શહેરીથી પણ શ્રેષ્ઠ ગામડું કેમ બને એવી યોજના પણ અમલમાં મૂકી. ત્યાર પછી મનરેગા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી હપ્તો, એ કાયદો પણ અમલમાં મૂક્યો. મિશન મંગલ યોજના, કારીગર સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના, એગ્રી બિઝનેસ પોલિસી, આવા બધા સરકારી કાર્યક્રમો પણ સરકારે અમલમાં મૂક્યા છે. તો આ કાર્યક્રમની મહત્વની, ગરીબી માટેનું મહત્વનું કારણ કે જુદી જુદી યોજનાઓ કે જેના કારણે ભારતમાં અસંખ્ય યોજનાઓ ભારત સરકારે ગરીબી નાબૂદ માટે મહત્વની બનાવી છે. તો આ ગરીબી નિવારણના કાર્યક્રમો, એની વ્યૂહરચના અને ગરીબી ઉદ્ભવના કારણો, આ ત્રણ બાબતો આપણે જોઈ ગયા. આ મહત્વનો પ્રશ્ન એ આપણા માટે છે. તમને બોર્ડમાં પૂછી શકે છે ગરીબી ઉદ્ભવના કારણો જણાવો, ગરીબી નિવારણની વ્યૂહરચના જણાવો, અથવા ત્રીજો પ્રશ્ન આપણે જોયો કે ગરીબી નિવારવાના કાર્યક્રમ, પછી પ્રધાનમંત્રી ફસલ યોજના હોય, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હોય, ઇનામ યોજના હોય, તો આ બધી યોજનાઓ સરકારે જે અમલમાં મૂકી છે એ મહત્વનું આજે બેરોજગારી અને ગરીબી એના પાઠના સંદર્ભમાં આપણે જોયું. અસ્તુ.